કેમ છો બધા મજામાં? ને તો વાગ્યા છે બપોરના 2 અને અમે ડ્રીપ લાંબી કરવાનું ચાલુ કરી દીધું છે. સવારે હું વ્લોગ નહોતો શૂટ કરી શક્યો કેમ કે આયા એવા ઘરેથી અમે ચાલુ કરી દીધું ડ્રીપ લાંબી કરવાનું, કેમ કે આજે ફર અમે લેટ થઈ ગયા છે ડ્રીપ લાંબી કરવામાં. ઘરે ફંક્શન્સ ને હતું એટલે તો હવે ચાલુ કરી દીધું છે અમે ડ્રીપ લાંબી કરવાનું. આજે ફર બટાકા નથી કર્યા, બધા ચણા કર્યા છે અને કરીશું અમે ઘઉંને પણ એ વડોદરા કરીશું. પાલીએ બધા ચણા કરી દીધા છે અમે અને વડોદરા ઘઉં કરીશું. એ મકાઈ પણ કરી છે, મકાઈ કપાઈ જાય એટલે અમે ઘઉં કરી દઈશું. તો આગળ બ્લોગ જોતા રહો, કન્ટિન્યુ એન્ડ સપોર્ટ કરતા રહો ગાઈસ. તમારા આ રીતે અમે ડ્રીપની પાઇપો લઈ જઈએ છીએ છેક ઊંચી કરીને. આ રીતે પાઇપો લાંબી કરીએ છીએ. આ રીતે પાઇપો લાંબી થઈ જાય એટલે 2 દિવસમાં પાણી ચાલુ થઈ જશે. પહેલાં ટેસ્ટિંગ કરીશું કેમ કે જો અડધું ખેતરમાં પાઇપ લાંબી કરવાનું બાકી છે, અડધું થઈ ગયું પાઇપ લાંબી, તો પહેલાં અડધું ચાલુ કરી દઈએ છીએ. આ રીતે પાઇપો લઈ જઈએ. તમે પાઇપો લાવી દીધી છે, મૂકી દીધી છે, જોઈ શકો છો. પાઇપ ટોટલ લાંબી થઈ ગઈ છે ખેતરમાં અડધે સુધી પેલી. તો આ સાઈડ ચાલુ છે પાઇપ લગાવવાનું. જો પેલા ભાઈ લગાવી રહ્યા છે પાઇપો. તો કાલ બપોર સુધી ટેસ્ટિંગ થઈ જશે. થાકી ગયા પાઇપો લાવતા લાવતા. છેક દૂરથી લાવવાની, પેલી ઓયડી દેખાય ને પાછળ, ત્યાંથી ઊંચી કરીને લાવવાની. થાકી ગયા. એક સાથે 5 લાવીએ છીએ 2 જણા, પણ વજન હોય એટલે